ઓકે, ચાલો ધ્યાન આપો આગળ. સ્વાધ્યાય 11.9 ની રકમ કાઢજો. પેજ નંબર છે 408. અવાજ આવે છે મારો બધાને? હા સર. ઓકે, ચાલો તો રકમમાં ધ્યાન આપો. કાલના જેવો દાખલો છે, નાનો એવો. રકમમાં એવું કીધેલું છે કે એક ધાતુનું કાર્ય વિધેય 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર, આપણે કાર્ય વિધેયની સંજ્ઞા આજથી 50 રાખીશું. બરાબર, કાર્ય વિધેયને આપણે 50 તરીકે લખીએ છીએ. તો કાર્ય વિધેય તમને આપેલું છે ધાતુનું 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, એનો મતલબ શું થાય કે તમે આ ધાતુ ઉપર 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે ઉર્જા આપાત કરશો તો જ એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. એના કરતા ઓછી ઉર્જા આપાત કરશો તો ઉત્સર્જન થશે નહીં. ઓકે, એક્ઝેક્ટ 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપાત કરશો તો થશે? હા થશે, બરાબર, કારણ કે એ થ્રેશોલ્ડ આવૃત્તિ બને છે. બરાબર, એટલે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ માટે થાય, 4.19 માટે નહીં થાય. બરાબર, એટલે 4.2 કરતા વધારે ઉર્જા જોઈએ. ઓકે, હવે પ્રશ્ન શું પૂછ્યો છે? પ્રશ્નમાં ધ્યાન આપો. પ્રશ્ન તમને એવો પૂછેલો છે કે આપેલા વિકિરણની તરંગ લંબાઈ 330 નેનોમીટર તરંગ લંબાઈ આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં થાય એ તમારે શોધવાનું છે. ચાલો, તમને તરંગ લંબાઈ આપેલી છે 330 નેનોમીટર. બરાબર, કાલનો મુદ્દો યાદ કરો. ઉર્જાનું સૂત્ર છે E બરાબર hf, જેને આપણે E બરાબર hc બાય લેમ્બડા પણ કહીએ છીએ. તમને યાદ હોય તો કાલે આપણે hc ની જોડે કિંમત લખતા હતા. બરાબર, 19.878. ઓકે, આ કઈ રીતે આવી છે? કોનો કોનો ગુણાકાર કર્યો છે? 6.624 કર્યા છે. બરાબર, 6.624 કરશો એટલે આટલા આવશે, 19.878. આની 10⁻34 ઘાત છે h ની, અને c ની છે 10⁸ ઘાત. ટોટલ ઘાત થશે 10⁻26. બરાબર, તરંગ લંબાઈ લેમ્બડા ને આપણે આ રીતે લખશું 330 નેનોમીટર. નેનો એટલે 10⁻9 ઘાત. ઓકે, હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો 19.878 ભાગ્યા 330 કરો તો કેટલા આવે છે? 0.06023. ઓકે, 0.06023. બરાબર, 10⁻26 અને ઉપર જાય તો +9 એટલે 10⁻17. ઓકે, 6.023 ગુણ્યા 10⁻19 ઘાત. બરાબર, 2 પોઈન્ટ આપણે આ બાજુ ખસાડી દીધા. મારે આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવું હોય તો શું કરવું પડે? 1.6 વડે ભાગવા. ઓકે, 3.76 આવ્યા. બરાબર, 10⁻19 10⁻19 ઉડી ગઈ. ચાલો, હવે પ્રશ્ન. આપણા ધાતુનું કાર્ય વિધેય 4.2 છે અને ઉર્જા આટલી તમે આપો છો 3.76. બોલો, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં થાય? નહીં થાય. કારણ કે આપેલી ઉર્જા ઓછી પડશે. બરાબર, ઓકે, તો અહીંયા આપણે જવાબમાં એવું લખી શકીએ કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. બરાબર, કારણ કે ઈ જે છે એ 50 કરતા નાનું છે, માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. બરાબર, આ આપણો જવાબ છે. ઓકે, હવે તમે પેલું કોષ્ટક ફરીથી કાઢો ચોપડીમાં. 378. હા, 388 પેજ વાળું એક કોષ્ટક મહત્વનું છે બધી ધાતુઓ માટે. ચલો, 3.76 તમારી સામે છે ઉર્જા. ચલો, તમારે ઉત્સર્જન કરાવવું હોય, બરાબર, તો કઈ કઈ ધાતુ કામની આમાંથી? સીઝિયમ, પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ. ઓકે, કેલ્શિયમ સુધી કામનું છે, મોલિબ્લેડનમ થી ચાલશે નહીં. બરાબર, એટલે સીઝિયમ, પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ આ 4 ધાતુમાંથી આ પ્રકાશ વડે તમે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવી શકો, બાકી કોઈ ધાતુ માટે થશે નહીં. ઓકે, સેમ ટુ સેમ એના જેવો બીજો દાખલો છે, સ્વાધ્યાય 11.29. એની રકમ કાઢો. બરાબર, પેજ નંબર છે 410. ઓકે, સ્વાધ્યાયનો 11.29. ઓકે, તમને નીચેની ધાતુઓના કાર્ય વિધેય આપી દીધા છે. તમારે પેલું કોષ્ટક ગોખવાની કોઈ જરૂર નથી. ચલો, તમને જે કોષ્ટક જે અહીંયા કિંમત આપી છે, બરાબર, એ તમારે જોઈ લેવાની છે.
ચાલો સોડિયમ માટે તમને કિંમત કેટલી આપી છે? 2.75. 2.5. ઓકે. પોટેશિયમ માટે 2.3. ઓકે. મોલિબ્લેટનમ માટે 4.17 4.17. અને નિકલ માટે 5.15. 5.15. તમારી પાસે એક હિલિયમ કેડમિયમ લેસર છે, એને 1 મીટર અંતરે મૂકેલું છે, તો એમાંથી 3300 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળું ફોટો વિકિરણ આપાત કરવામાં આવે છે, તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં થાય, બરાબર, એ તમારે કહેવાનું છે. કઈ ધાતુ માટે થશે એ તમારે કહેવાનું છે. ચલો, લેમડા તમને આપ્યું છે 3300 એંગસ્ટ્રોમ. 3300 એંગસ્ટ્રોમ ને આમ લખાશે 3300 ગુણ્યા 10⁻10. ઓકે. હવે આપણે અહીંયા સૂત્ર લખીએ E બરાબર hc બાય લેમડા, બરાબર. hc ની કિંમત મૂકશું 19.878 ગુણ્યા 10⁻26. નીચે આવશે 3300 ભાગ્યા 3300 ગુણ્યા 10⁻10. ઓકે, આનો ભાગાકાર કરો તો કેટલો થાય છે? 0.0060. ગુણ્યા 10⁻16 થશે, એટલે 6.023 કહીએ ને તો 10⁻19 થાય. ઓકે, અને તમારો જવાબ આવ્યો 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, ગયા દાખલાનો જવાબ શું આવ્યો તો ઉર્જામાં? 3.76. બંને જવાબ સરખા કેમ આવ્યા, કોઈ કહેશે? કારણ કે બંને તરંગ લંબાઈ સરખી છે બંનેની. એ ખાલી નેનોમીટરમાં આપીને અને આમ એંગસ્ટ્રોમમાં છે. 3300 એંગસ્ટ્રોમ ને 330 નેનોમીટર બંને એક જ કહેવાય, બરાબર. ખાલી એકમ અલગ અલગ આપેલા છે, બરાબર. તમને એટલે મેં બે દાખલા એક સાથે લઈ લીધા છે. આ ઉર્જા એક જ છે બંને, બરાબર. એટલે તમે એવું કહી શકો કે 3300 એંગસ્ટ્રોમ માટે પણ ઉર્જા એ જ થવાની છે, બરાબર, જેનું મૂલ્ય છે 3.76. ચલો, હવે તમારી ચોપડીમાં જુઓ, પેલા તમને 4 મૂલ્ય આપ્યા છે. કઈ કઈ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવી શકશો? સોડિયમ અને પોટેશિયમ. સોડિયમ અને પોટેશિયમ, બરાબર. પેલી બે જે ધાતુ છે મોલિબ્લેટનમ અને નિકલ, બરાબર, એ 4.17 અને 5.15 એમાંથી ઉત્સર્જન થશે નહીં. એટલે અહીંયા આપણે વાક્યમાં લખ્યું કે આમ સોડિયમ અને પોટેશિયમ માંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, પરંતુ મોલિબ્લેટનમ અને નિકલ માંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં, બરાબર. આ વાક્યમાં અહીંયા તમારે લખવું પડશે. હવે તમને એક બીજો પ્રશ્ન પૂછેલો છે, આ બીજો પ્રશ્ન થોડો વધારે મહત્વનો છે. તમને પહેલા લેસર કેટલા અંતરે મૂકવાની કીધી હતી? 1 મીટર અંતરે, બરાબર. એવું લખેલું છે ઉપર કે ધાતુના ફોટોસેલમાંથી 1 મીટર અંતરે, અને પછી નીચે લખ્યું છે કે જો લેસર પાસે લાવીને 50 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે. 50 સેન્ટીમીટર અંતર એટલે મીટરમાં થાય 0.5 મીટર, બરાબર, જેને આપણે અડધો મીટર પણ કહી શકીએ. ઓકે, તો તમને એવું કહે છે કે લેસર તમે 1 મીટર અંતરે રાખી હતી, એના બદલે અડધા મીટર અંતરે રાખો. અડધો મીટર એટલે નજીક લાવવાનું કહે છે કે દૂર લઈ જવાનું કહે છે? નજીક લાવવાનું. ઓકે, નજીક લઈએ તો શું થાય એમ? તો તમને એ પ્રશ્ન આ લોકોનો કહેવાનો મતલબ એવો છે કે જે આ નિકલ અને મોલિબ્લેટનમ માંથી ઉત્સર્જન નથી થતું, તો શું લેસર નજીક લાવશું તો આ બે માંથી ઉત્સર્જન થશે કે નહીં થાય? નહીં થાય. ફરક નહીં પડે. કોઈ ફરક નહીં પડે, બરાબર. હા, કારણ કે નજીક લાવવાથી કઈ એની આવૃત્તિ નહીં વધી જાય, બરાબર, અને આવૃત્તિ નહીં વધે તો એની કઈ ઉર્જા નથી વધવાની, બરાબર. હા, પણ એક વસ્તુમાં ફરક ચોક્કસ પડશે, અને એ વસ્તુ તમને અહીંયા સમજાવેલી છે, બરાબર. એ શું લખેલું છે એ વાંચું છું કે જો 1 મીટરના બદલે 50 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે ને, તો મોલિબ્લેટનમ અને નિકલ માંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તો નહીં થાય, પણ જે સોડિયમ અને પોટેશિયમ માંથી જે થાય છે ને ઉત્સર્જન, એની તીવ્રતામાં વધારો થઈ જશે. કેમ? કારણ કે લેસર હવે નજીક આવી ગઈ, એટલે પ્રકાશને પહોંચવા માટે જે લાગતો સમય હશે ને એ હવે ઘટી જશે, એટલે એમાંથી ઇલેક્ટ્રોન ફટાફટ બહાર નીકળવા લાગશે, બરાબર. એટલે અહીંયા આપણે જવાબ એવો આપવો પડશે કે 1 મીટરના બદલે જો તમે 0.5 મીટર અંતરે અથવા તો 50 સેન્ટીમીટર અંતરે જો લેસરને રાખશો તો હજુ પણ મોલિબ્લેટનમ અને નિકલ માંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં, પરંતુ સોડિયમ માંથી અને પોટેશિયમ માંથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે એ ચાલુ જ રહેશે, પરંતુ તેના ઇલેક્ટ્રોનની તીવ્રતામાં શું થશે? વધારો થશે. એટલે કોઈ પણ વસ્તુને નજીક લાવવાથી, બરાબર, એની ઉર્જા નથી વધતી, માત્ર એની તીવ્રતામાં વધારો થાય છે, બરાબર. કેવી વસ્તુ છે કે માની લો કે તમારી પાસે એક બલ્બ છે, નાનો બલ્બ, બરાબર. આ બલ્બને તમે કોઈ પાવર સપ્લાય સાથે જોડેલો છે. ઓકે, હવે તમારાથી દૂર છે એ બલ્બ, તો તમને એ થોડો ઝાંખો દેખાશે. ઓકે,
તમે એનાથી નજીક જશો અથવા તો બલ્બ તમારાથી નજીક આવશે તો તમને થોડો પ્રકાશિત દેખાશે, એની તીવ્રતામાં વધારો થશે, પણ એના પાવરમાં કોઈ વધારો નહીં થાય. એ તો પાવર તો જેટલો કન્ઝ્યુમ કરતો હશે એટલો ને એટલો જ કરશે. દૂર હતો ત્યારે પણ એટલો જ પાવર લેશે, નજીક આવશે તો એટલો જ પાવર લેશે, બરાબર. હા, પણ એની તીવ્રતામાં કેમ વધારો થશે? કારણ કે તમે એનાથી નજીક આવેલા છો, બરાબર. એટલે લેસર નજીક આવશે જ્યારે ફોટો સેલની નજીક, ત્યારે એમાંથી ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની તીવ્રતામાં અહીંયા વધારો થશે. ઓકે, આ દાખલો ગણાઈ ગયેલો છે દ્રવરૂપી તરંગ લંબાઈ વાળો. ઓકે, ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 11.4 કાઢો તો પેજ નંબર 401. ઓકે, ચલો, તમારે દ્રવરૂપી તરંગ લંબાઈ શોધવાની છે, બરાબર. તમે આગળ એક દાખલો આવો ગણી ગયા છો. ચાલો ફરીથી, રકમની અંદર તમને ટોટલ 2 મુદ્દા આપ્યા છે, એ અને બી. ઓકે, પહેલા મુદ્દામાં તમને એવું કીધું છે 5.4 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ થી ઝડપથી ગતિ કરતો એક ઇલેક્ટ્રોન છે. ઓકે, તો ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે 5.4 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ, અને ઇલેક્ટ્રોનનું દળ આપણને આપેલું નથી પણ ખબર જ છે આપણને, ઇલેક્ટ્રોનનું દળ હોય છે 9.1 ગુણ્યા 10⁻³ kg. ઓકે, હવે આપણે દ્રવરૂપી તરંગ લંબાઈ શોધવાની છે, તો દ્રવરૂપી તરંગ લંબાઈ માટે સૂત્ર થશે લેમ્બડા બરાબર h/mv. h ની કિંમત મૂકી 6.626 ગુણ્યા 10⁻34, દળ મૂક્યું 9.1 ગુણ્યા 10⁻31, વેગ મૂક્યો 5.4 ગુણ્યા 10⁶. ચલો પહેલા મારે ઘાત ગણવી છે. -31 + 6 એટલે કેટલા થાય? -3 -28 થશે કે +25 થશે? ઓકે, -25 ઉપર જાય એટલે +25 થશે, બરાબર. એટલે -24 -34 +25 એટલે -9 થયા. ઓકે, આનું સાદુરૂપ આપો તો આટલું આવે છે 6.624 ભાગ્યા 9.1 ભાગ્યા 5.4, બરાબર. હવે પાછળ 8 છે એટલે સાર્થક અંક પ્રમાણે આપણે એને 5 કહીએ તો 0.135 10⁻⁹ એટલે નેનોમીટર. ઓકે, તો તરંગ લંબાઈ તમને 0.135 નેનોમીટર મળી, અથવા તો આને 1.35 એંગસ્ટ્રોમ પણ કહેવાય, બરાબર. તમે જે એકમમાં લખો તે 1.35 એંગસ્ટ્રોમ અથવા 0.135 નેનોમીટર. ઓકે, રકમમાં થોડુંક પાછું ધ્યાન આપો. રકમમાં તમને એવું બીજું શું કીધું છે કે 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 150 ગ્રામનો એક બોલ છે, બરાબર. એની તરંગ લંબાઈ કેટલી હશે? તો વેગ આપેલો છે 30 મીટર પર સેકન્ડ અને દળ આપેલું છે 150 ગ્રામ, બરાબર. તો આના માટે લેમ્બડા બરાબર h/mv. h ની કિંમત 6.626 ગુણ્યા 10⁻34, બરાબર. દળ આપેલું છે 30 ગુણ્યા 0.15. ઓકે, આનો ભાગાકાર કરો તો કેટલો આવે છે? 1.48 ગુણ્યા 10⁻34. ઓકે, આ દાખલો તમને એવું સમજાવે છે. મેશ્વા, કોઈ પ્રશ્ન છે? બોલો તો. ના સર. હે? ના સર, ભૂલમાંથી થઈ ગયું હતું. ઓકે. આ દાખલો તમને એવું સમજાવે છે કે 1.47 ગુણ્યા 10⁻34 મીટર, બરાબર. આ મૂલ્ય ખૂબ જ નાનું કહેવાય, અને આગળનું જે મૂલ્ય તમને આપેલું છે, આ જે મળ્યું 0.135, આ મૂલ્ય નાનું તો કહેવાય, બરાબર, પણ પેલાના સરખામણીમાં થોડું મોટું કહેવાય. ઓકે, તો તમે આને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી મેજર કરી શકો 0.135 નેનોમીટરને, બરાબર, પણ આને તો ઇન્સ્ટ્રુમેન્ટથી પણ મેજર ના કરી શકાય, કારણ કે આ તો તરંગ લંબાઈ ખૂબ જ નાની છે. આનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન જે છે એ તરંગ સ્વરૂપે વર્તે છે, બરાબર, એવું આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે સમજી શકીએ છીએ. પણ બોલ છે, ક્રિકેટનો બોલ, બરાબર, એ ગતિ કરે ત્યારે તે તરંગ સ્વરૂપે વર્તે છે, બરાબર, એને આપણે જોઈ શકતા નથી. એ આપણને કણ સ્વરૂપ જ લાગે છે, કારણ કે એની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોય છે, બરાબર. એવું આપણને સમજાવે છે, જે આપણે ડીપમાં સમજીશું આગળ ચેપ્ટરમાં, કારણ કે પહેલા આપણે હાઇઝનબર્ગ સમજીશું અને પછી આપણે દ્રવરૂપી સમજવાના છીએ, બરાબર. આ બંને સિદ્ધાંત તમે આગળ ભણી ગયા છો. ઓકે, આગળ વધીએ. ચાલો હવે
ફોટો ઇલેક્ટ્રિક અસર ભણવાની છે અત્યારે આપણે. પ્રશ્ન છે ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ ધરાવતી રેખાકૃતિ સમજાવો. બરાબર, ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ ધરાવતી રેખાકૃતિ સમજાવો. કાલે આપણે જે આકૃતિ જોઈ હતી એની વાત કરીએ છીએ. ચલો એ આકૃતિમાં ફરીવાર આવો. કેટલા છે? 390. 390 નંબરના પેજ પર આવી જાઓ. ઓકે, ચાલો. હવે પહેલા હું તમને થોડુંક બેઝિક સમજાવી દઉં. પ્રશ્ન સમજાવું એ પહેલા. ઓકે, થોડું ધ્યાન આપજો. આપણી જે આકૃતિ છે આ પ્રશ્નની, ઓકે, એ આકૃતિ અહીંયા છે. ચાલો, આ જે સી છે એને આપણે ફોટો સંવેદી સપાટી કહીએ છીએ. બરાબર, આ ફોટો સંવેદી સપાટી જે છે એ માનો કે પેલા તટસ્થ છે. બરાબર, હવે આ તટસ્થ પ્લેટ ઉપર તમે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરો એટલે આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. ચાલો, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. સામેની જે એક્સેપ્ટર પ્લેટ છે એને આપણે ધન રાખીએ છીએ. બરાબર, જેથી કરીને પેલા જે ઉત્સર્જન પામેલા ઇલેક્ટ્રોન છે એના તરફ આકર્ષાય. ચાલો, હવે પ્રશ્ન શરૂ થાય છે. તમે આના ઉપર આ કલેક્ટર સી ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો એટલે આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. બરાબર, હવે તો આ પ્લેટ કેવી બનવા લાગશે? ધીમે ધીમે ધન બનવા લાગશે. ઓકે, એટલે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે એટલે ઇલેક્ટ્રોન સામે ખેંચાઈ જશે. હવે બીજો એક પ્રશ્ન. માની લો કે તમે આ પ્લેટ ઋણ રાખી છે, ઋણ રાખી અને હવે તમે એના ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરો તો પણ ઇલેક્ટ્રોનનું તો ઉત્સર્જન થશે જ. ઓકે, ઓછી ઋણ થશે. મારો પ્રશ્ન એ છે કે પ્લેટ ધન હતી ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન વધારે થશે કે પ્લેટ ઋણ હતી ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન વધારે થશે? ઓકે, ઋણ હતી ત્યારે. હા, તટસ્થ છે ને ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે વધારે ઉર્જા આપવી પડશે. અને અહીંયા જયારે એ પ્લેટ ઋણ છે, બરાબર, ત્યારે એની અંદર ઓલરેડી ઇલેક્ટ્રોન હાજર છે. બરાબર, એટલે ઇલેક્ટ્રોન ફટાફટ બહાર નીકળી જશે. ઓકે, હવે પ્રશ્ન શરૂ થાય છે. માની લો કે અહીંયા આના અંદર અહીંયા એક ઋણ વિદ્યુતભારિત પ્લેટ મૂકેલી છે અને એ પ્લેટ જે છે, બરાબર, એના ઇલેક્ટ્રોન સામે જવા લાગે છે. બરાબર, હવે જેમ જેમ સામે જશે એમ આ પ્લેટ જે છે, સામેની પ્લેટ, બરાબર, એ પ્લેટ ઉપર ઇલેક્ટ્રોન ગોઠવાતા જશે. ઓકે, તો આ સામેની પ્લેટ કેવી બનતી જશે? ધન બનતી જશે, પછી ધન વિદ્યુતભારિત. ઓકે, ચાલો, તટસ્થ હોય તો કેવી બનતી જાય? માની લો કે આ તટસ્થ છે, ઓકે, ઋણ બનતી જાય છે. ઓકે, હવે તમે ઇલેક્ટ્રોન ચાલુ જ રાખો ઉત્સર્જન કરવાનું તો કેવી બનતી જાય? ઓકે, ચાલો, હવે આ ઋણ બનતી જાય છે. બરાબર, અને એવું આગળ થયા જ કરે છે. કન્ટિન્યુ આ ઋણ બનતી જાય છે. આ પ્લેટ કન્ટિન્યુ ઋણ બનતી જાય છે. ઓકે, એક સમય એવો આવે છે કે આ પ્લેટ એટલી બધી ઋણ બની જાય છે કે હવે અહીંથી ઉત્સર્જન પામેલા ઇલેક્ટ્રોન છે ને, બરાબર, એ અહીંયા જવા માંગતા જ નથી. શું કામ નહીં જવા માંગતા હોય? અપાકર્ષણ થાય, કારણ કે આ જે પ્લેટ છે એટલી બધી ઋણ બની જશે. બરાબર, કારણ કે હવે આ ઇલેક્ટ્રોન છે એ સામે નથી જવા માંગતા, કારણ કે એની પાસે એટલી ઉર્જા જ નથી કે આ ઋણના અપાકર્ષણને તોડી શકે. બરાબર, ત્યારે આ પ્લેટ બની ગઈ હશે ધન, કારણ કે એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા છે એટલે એ ધન બની ગઈ હશે. અને સામેની પ્લેટ કેવી બની ગઈ હશે? ઋણ બની ગઈ હશે. એક પ્લેટ ધન બની છે અને બીજી પ્લેટ ઋણ બની છે. હવે કોઈ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જઈ શકતો નથી. ત્યારે એની વચ્ચે જે વોલ્ટેજ રચાય, આની વચ્ચે જે કોઈ વોલ્ટેજ રચાય એ વોલ્ટેજને કહેવામાં આવે સ્ટોપિંગ પોટેન્શિયલ. આની વચ્ચે જે કઈ વોલ્ટેજ બન્યો, બરાબર, એ વોલ્ટેજને કહેવામાં આવે સ્ટોપિંગ પોટેન્શિયલ. આની વચ્ચે એક બેટરી બની, બરાબર, કે જે મૂલ્ય માટે, જે વોલ્ટેજના મૂલ્ય માટે હવે ઇલેક્ટ્રોન અહીંથી કલેક્ટર સી પરથી, ફોટો સંવેદી સપાટી પરથી, બરાબર, પ્લેટ એ પર જઈ શકતા નથી. બરાબર, ત્યારે જે વોલ્ટેજ મળે એને કહેવામાં આવે છે સ્ટોપિંગ પોટેન્શિયલ. બરાબર, આના વિશે તમે આગળ આઈન્સ્ટાઈનની થિયરીમાં ભણશો. બરાબર, આ ખાલી બેઝિક વાત છે. આ સવાલની અંદર માત્રાનું નામ ખાલી આવશે. ઓકે, હવે
સવાલને થોડું ધીમે ધીમે શરૂઆત કરીએ સમજવાની. ચલો, સવાલ તમારો કંઈક આવો છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ ધરાવતી રેખાકૃતિ સમજાવો. ઓકે, મુદ્દા નંબર 1, ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ કરવા માટેની ગોઠવણી આકૃતિમાં દર્શાવેલ છે. તમે ચોપડીની આકૃતિમાં થોડું ધ્યાન રાખજો. જેમાં એક શૂન્ય અવકાશિત કાચની નળી હોય છે, બરાબર. એની અંદર એક ફોટો સંવેદી સપાટી સી હોય છે અને એની એક્ઝેક્ટ સામે બીજી એક ધાતુની પ્લેટ એ હોય છે. ઓકે, હવે એક ઉદ્ગમ એસ છે. એ ઉદ્ગમ એસ માંથી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ બહાર નીકળે, બરાબર. એટલે કે ઉદ્ગમ એસ માંથી ઉત્સર્જિત થતો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ ક્વાર્ટઝ વિન્ડો માંથી પસાર થઈ અને પેલી જે સંવેદી સપાટી સી છે એના ઉપર આપાત થાય છે. ઓકે, આ ધાતુની પ્લેટ માંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જે પ્લેટ એ દ્વારા એકત્રિત થાય છે. ઓકે, એટલે આ ધાતુની પ્લેટ જે છે સી સપાટી એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને ઇલેક્ટ્રોન સામે એ પર આપાત થઈ જાય છે, એટલે એકત્રિત થઈ જાય છે. હવે અહીંયા તમને જે પ્રવાહ મળ્યો ને એ પ્રવાહને કંઈક નામ આપે છે, બરાબર. એ પ્રવાહનું નામ શું છે? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, બરાબર. અહીંયા તમને ઇલેક્ટ્રોનના કારણે જે પ્રવાહ મળ્યો એ પ્રવાહનું આજથી નામ છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. ઓકે, હવે પ્લેટ સી ની સાપેક્ષે એનું ધ્રુવત્વ વધારે રાખવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્યમાં વધારો થાય. શું કહેવા માંગે છે આ વાક્ય? એ સમજાવું. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્યમાં વધારો ક્યારે થાય તો એ તમને આ મુદ્દો સમજાવશે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ક્યારે વધે? જ્યારે આ ધન હોય ને એ પ્લેટ, ત્યારે. કેમ એવું કે આ ધન હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધારે મળે? કારણ કે ઓકે, આ પ્લેટ ધન હોય ને એ પ્લેટ, બરાબર, તો ઇલેક્ટ્રોન ફટાફટ આકર્ષાય, બરાબર. તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તમને વધારે મળશે. ઓકે, બીજો મુદ્દો એવું કહે છે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્યમાં વધારો થાય છે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલવાનું કારણ કોમ્યુટેટર દ્વારા કરવામાં આવે છે, બરાબર. આ કામ કોના દ્વારા કરવામાં આવે છે? કોમ્યુટેટર. કોમ્યુટેટર શું છે? બરાબર, એક પ્રકારની 4 કળ વાળી રચના છે, બરાબર. નીચે જે બેટરી જોડી છે ને, બરાબર, એ બેટરીનો કયો છેડો ક્યાં લગાડવો, બરાબર. જો તમે આને અહીંયા અને આને અહીંયા જોડી દેશો, બરાબર, તો જે સી પ્લેટ છે એ ધન રહેશે અને આ એ પ્લેટ છે એ ઋણ રહેશે, જેમ અહીંયા જે છે એમ જ. પણ જો તમે ઉલટું જોડશો ને તો જે સી પ્લેટ છે એ ઋણ રહેશે અને એ પ્લેટ છે એ ધન રહેશે. તમારે જેમ રાખવું હોય એમ તમે રાખી શકો છો આની મદદથી, બરાબર. આ કોમ્યુટેટર એ કામ કરે છે, પ્લેટને ધન ઋણ રાખવાનું કામ કરે છે. ઓકે, પ્રયોગ કઈ રીતે કરવાનો છે એ તમને નેક્સ્ટ પ્રશ્નમાં ખબર પડશે. અહીંયા તમારે ખાલી ગોઠવણી દર્શાવવાની છે, કારણ કે તમને જો પ્રશ્ન જેવો પૂછ્યો છે પ્રાયોગિક અભ્યાસ ધરાવતી માત્ર રેખાકૃતિ સમજાવો, તમારે પ્રયોગ અત્યારે કરવાનો નથી. એટલે કોમ્યુટેટર ક્યારે કઈ રીતે ગોઠવવું એ તમે નેક્સ્ટ પ્રશ્નમાં ભણશો. અત્યારે તમારે માત્ર ગોઠવણ જ સમજાવવાની છે. ઓકે, હવે અહીંયા જે ઉત્પન્ન થતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે, બરાબર, એ કયા ક્રમનો હોય છે? તો એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. અહીંયા એવું કહે છે કે ઉત્પન્ન થતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે, જેને માઇક્રો એ મીટર વડે માપી શકાય છે. અને બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હોય છે એ વોલ્ટ મીટર વડે માપવામાં આવે છે, બરાબર. એટલે બંને વસ્તુ અહીંયા જોડેલી છે, એ પણ હું તમને બતાવું છું કે બંને વસ્તુ કઈ રીતે જોડેલી છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે બે પ્લેટની વચ્ચે એક વોલ્ટ મીટર જોડેલું છે અને પ્રવાહ માપવા માટે અહીંયા માઇક્રો એ મીટર હોય છે. હવે આગળ એવું કીધું છે કે જુદા જુદા વોલ્ટેજ માટે જુદા જુદા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્ય મેળવવામાં આવે છે. એટલે પહેલા થોડો વોલ્ટેજ રાખવામાં આવે ત્યારે પ્રવાહ કેટલો મળે જોવામાં આવે, પછી અલગ વોલ્ટેજ રાખવામાં આવે ત્યારે પ્રવાહ કેટલો મળે જોવામાં આવે, બરાબર. આ ઉપરાંત પ્રકાશની આવૃત્તિ, એટલે અહીંથી જે ઉત્પન્ન થતો પ્રકાશ છે એની આવૃત્તિમાં પણ ફેરફાર કરવામાં આવે, એની તીવ્રતામાં પણ ફેરફાર કરવામાં આવે, અને અહીંયા કઈ રીતે પ્રવાહ મળે છે, બરાબર, એ બધા પ્રયોગો કરવામાં આવે છે. એ બધા પ્રયોગો આપણે આગળ કરવાના છે, બરાબર, થિયરિકલ રીતે. એટલે અહીંયા એવું કીધેલું છે કે અહીંયા આપાત પ્રકાશની આવૃત્તિ અને તીવ્રતાના મૂલ્યમાં ફેરફાર કરી અને જુદા જુદા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મેળવી શકાય છે. તો આ તમારો જે પ્રશ્ન છે, બરાબર, એ હતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ફોટો ઇલેક્ટ્રિક અસરની રેખાકૃતિ સમજાવો, બરાબર. ફરીથી એકવાર મુદ્દાઓ જોઈ લઈએ. ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ ધરાવતી રેખાકૃતિ સમજાવો. પહેલો મુદ્દો, ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ કરવા માટેની ગોઠવણી તમને આકૃતિમાં દર્શાવેલ છે, જેમાં એક શૂન્ય અવકાશિત કરેલી કાચની નળીની અંદર
બે પ્લેટ છે જેને એકને કહેવામાં આવે છે ફોટોસંવેદી સપાટી સી અને એક છે ધાતુની પ્લેટ એ. બરાબર. હવે ઉદ્ગમ એસ માંથી ઉત્સર્જિત થતો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ ક્વાર્ટ્ઝની વિન્ડોમાંથી પસાર કરી અને સંવેદી સપાટી પર આપાત કરવામાં આવે છે. આ ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. સર અવાજ કપાય છે. એક જ મિનિટ હો. ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આવે છે અવાજ હવે? હા સર. હા સર આવે છે. જે પ્લેટ એ દ્વારા એકત્રિત થાય છે આ પ્રવાહને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહે છે. પ્લેટ સી ની સાપેક્ષે એનું ધ્રુવત્વ વધારે રાખી અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્યમાં વધારો કરી શકાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલવાનું કામ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે અને ઉત્પન્ન થતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ માઇક્રો એમ્પિયર વડે માપી શકાય છે અને પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વોલ્ટ મીટર વી વડે માપી શકાય છે. જુદા જુદા વોલ્ટેજ માટે જુદો જુદો પ્રવાહ જે છે એ મેળવવામાં આવે છે અને આવૃત્તિ અને તીવ્રતાના મૂલ્યમાં ફેરફાર કરી અને જુદો જુદો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ મેળવી શકાય છે. બરાબર. બીજા ટોટલ 3 પ્રશ્નો છે એ 3 આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના અનુલગતા પ્રયોગો છે. બરાબર. અને એના આલેખો આપણે દોરવાના છે જે આપણે કાલે ભણીશું. એક નાનો દાખલો આજે ભણી લઈએ. ચલો સ્વાધ્યાયનો 11.2 દાખલો કાઢો. સોરી, ઉદાહરણ નંબરનો 11.2. 396. પેજ નંબર કેટલા છે? 396. 396. ચાલો અંદર ધ્યાન આપજો. તમને એવું કીધું છે સીઝિયમનું વર્ક ફંક્શન 2.14 છે. બરાબર. ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ચાલો તમારે બે વસ્તુ શોધવાની છે. થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. બરાબર. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે કે એ આવૃત્તિ કે જે આવૃત્તિ માટે પહેલા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો આને આપણે આ ઉર્જા છે. બરાબર. એટલે φ0 ને આપણે hf0 કહી શકીએ કારણ કે ઉર્જાનું સૂત્ર છે E બરાબર hf. આ f0 ને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કીધી છે. આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ ગણવી હોય બરાબર તો f0 ને કરતા બનાવવું પડશે. તો f0 ને કરતા બનાવો તો f0 બરાબર શું થશે? φ0 ના છેદમાં ઓકે. હવે એકમમાં થોડું ધ્યાન આપજો. અહીંયા φ0 નો એકમ આપણને 2.14 આપેલો છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો એને જૂલમાં ફેરવવા માટે 1.6 ગુણ્યા 10⁻19 વડે ગુણવું પડશે. બરાબર. અને ભાગ્યા 6.626 ગુણ્યા 10⁻34. ઓકે. કેલ્ક્યુલેટર કરો તો 2.14 ગુણ્યા 1.6 ભાગ્યા 6.626 0.516. 0.516. ઓકે. 10⁻19 અહીંયા છે અને 10⁻34 ઉપર જાય તો કેટલા આવે છે? 10⁻15. ઓકે. તો તમારું f0 નું મૂલ્ય થશે 5.16 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. બરાબર. આ એ આવૃત્તિ છે કે જે આવૃત્તિ માટે તમારે સીઝિયમમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવી શકાય. ઓકે. ચાલો સમજણ પડી છે કે નહીં હું જોઈ લઉં. ચાલો 6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય કે ના થાય? 6 ગુણ્યા 10⁻14 થાય. 5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ હોય તો ના થાય. ના થાય. બરાબર. એટલે આના કરતા આવૃત્તિ વધારે હોવી જોઈએ મતલબમાં તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. બરાબર. ના, બાકી થાય નહીં. હવે બીજો મુદ્દો તમને શું કહે છે એ વધારે સમજવા જેવો છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ છે 0.60 વોલ્ટનું. બરાબર. એના દ્વારા પ્રવાહ શૂન્ય મળતો હોય તો તરંગ લંબાઈ શોધો. ઓકે. આના માટેનું સૂત્ર જે આપણે ભણ્યા નથી કઈ વાંધો નહીં. બરાબર. આ બી મુદ્દો છે આઈન્સ્ટાઈનના સમીકરણ પરથી છે એટલે એ આપણે પછી જોઈ લઈશું. ઓકે. તમને થ્રેશોલ્ડ આવૃત્તિ કઈ રીતે ગણી બરાબર એ ફરી એકવાર સમજાવી દઉં છું. તમને સીઝિયમ માટે વર્ક ફંક્શન આપેલું છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. આપણું સૂત્ર થશે φ0 બરાબર hf0 માટે hf0 બરાબર થશે φ0/h
2.14 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત બરાબર. અને જૂલમાં ફેરવ્યું છે. h ની કિંમત 6.624 ગુણ્યા 10⁻34 ઘાત. એટલે તમારો જવાબ આવે છે 5.16 ગુણ્યા 10⁻14 ઘાત. ઓકે, આ અહીંયા સુધી રાખીએ છીએ આજે.